તો રાજ્ય પર વરસાદી સિસ્ટમ મજબૂત થઈ રહી છે, જેના કારણે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદ આગામી દિવસોમાં ગુજરાતમાં રહેવાનો છે। ત્યારે સમગ્ર વિગત અમે આપને આપી દઈએ કે આજે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, આવનારા દિવસોમાં શું સ્થિતિ રહેવાની છે। તો સૌથી પહેલા અમે આપને જણાવી દઈએ કે 22 મે જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે કેવું વાતાવરણ રહેવાનું છે। તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને એ સિવાય જો વાત કરીએ તો ભરૂચ, આણંદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ છે। એટલે કે આ જે જિલ્લાઓ છે તેને આજે વરસાદ ધમરોડી શકે છે, એટલે કે આજે અહીંયા ભારે વરસાદ પડી શકે છે, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ છે, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા છે। જે રીતે આગળ પણ વાત કરી કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને ત્યારે આ જિલ્લાઓમાં ભારે વરસાદ આજના દિવસે પડી શકે છે। એટલે આગામી હજુ 5 દિવસ રાજ્યનું વાતાવરણ કંઈક આવું રહેશે। 23 મેની આગાહીની વાત કરી લઈએ કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, તો વિસ્તારથી અમે આપને બતાવીએ। રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં સતત 2 દિવસ સુધી યલો એલર્ટ રહેવાનું છે। ભારે વરસાદ, ભારે પવન ફૂંકાવાનો છે, પરંતુ અહીંયા ચિંતાજનક આગાહી અમરેલી, ભાવનગર માટે કરાઈ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। અને એ સિવાય જો વાત કરવામાં આવે તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આખાય દક્ષિણ ગુજરાતમાં આગામી કેટલાક દિવસ વાદળિયું વાતાવરણ રહેશે, વરસાદ રહેવાનો છે, પરંતુ નવસારી, વલસાડ અને અન્ય કેટલાક જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ પડી શકે છે। રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના કારણે વરસાદી માહોલ જોવા મળશે। વાત હવે 24 મેની કરી લઈએ તો આ પહેલા જ્યારે 22 મેની વાત કરી તો આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ રહેવાનો છે। રાજકોટમાં પણ સતત 3 દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય પોરબંદરમાં વરસાદ જોવા મળશે, જ્યાં યલો એલર્ટ જાહેર કરાયું છે, પરંતુ જૂનાગઢ અને ગીર સોમનાથમાં કે જ્યાં 3 દિવસથી વરસાદી વાતાવરણ તો રહેવાનું છે, પરંતુ સાથે સાથે ભારે વરસાદ પડવાનો છે। હવે વાત સુરત, તાપી અને ડાંગની કરી લઈએ કે જ્યાં પણ સતત વરસાદ રહેવાનો છે, સતત વરસાદ રહેશે, ભારે વરસાદ રહેવાનું છે। અને સિવાય નવસારી અને વલસાડ અને ડાંગ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને ત્યાં પણ વરસાદ પડવાનો છે। એટલે કે આખો જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ રહેવાનો છે, સૌરાષ્ટ્રમાં રહેશે। 25 મેની આગાહીની વાત કરી લઈએ તો જે રીતે આખો જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે, રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે અને પોરબંદર છે કે જ્યાં 22 મેથી લઈને 25 મે સુધી વરસાદી વાતાવરણ રહેશે। કમોસમી વરસાદ પડવાનો છે, જેને લઈને ખેડૂતો અત્યારથી ચિંતિત બન્યા છે। પરંતુ એ સિવાય વાત કરીએ તો સુરત, તાપીમાં પણ યલો એલર્ટ, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, આ જ રીતનો વરસાદ જોવા મળવાનો છે। એટલે કે રાજ્યમાં ઉત્તરથી લઈને દક્ષિણ હોય કે સૌરાષ્ટ્ર હોય, ભારે વરસાદ જોવા મળશે, કેમ કે રાજ્યમાં એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેને લઈને આજથી લઈને આગામી કેટલાક દિવસ સુધી વરસાદ હવે ગુજરાત પર ચક્રવાત ત્રાટકી શકે। દરિયામાં એક સિસ્ટમ મજબૂત થઈ છે, જેના કારણે ગુજરાતની ચિંતા વધી છે। દરિયામાં એક ચક્રવાતી સિસ્ટમ જે એક્ટિવ થઈ છે, મજબૂત બની રહી છે, જેના કારણે ગુજરાત પર ચક્રવાતનો ખતરો છે। આપને જણાવી દઈએ કે દરિયામાં જે સિસ્ટમ બની છે એ હાલ ડિપ્રેશનમાં છે, પ્રેશર બનાવી રહી છે, અને જો આગામી દિવસોમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે તો પછી જેના કારણે ગુજરાત પર ચક્રવાતનું સંકટ રહેશે આગામી દિવસોમાં। એટલે કે આ ચક્રવાતને અનુસંધાને જ હાલ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવે દરિયામાં સિસ્ટમમાં તીવ્ર લો પ્રેશર બની રહ્યું છે, અને આ જો લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે તો આગામી દિવસોમાં રાજ્યમાં ચક્રવાત જોવા મળી શકે છે। ચક્રવાતની સાથે સાથે અનેક જિલ્લામાં ભારે વરસાદ પણ પડી શકે છે। ગુજરાત તરફ આ વાવાઝોડું આવી શકે છે, અને હાલ એવી પ્રબળ શક્યતાઓ છે કે આ જે લો પ્રેશર સર્જાયું છે તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। 22 થી 28 મે વચ્ચે સૌથી વધારે વરસાદ પડશે, અને સૌથી વધારે આ જે વરસાદ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડવાનું છે। સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનું છે, દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડવાનો છે આગામી દિવસોમાં, અને એ સિવાય કચ્છમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે।